હવામાં ના બેસી શકતી, ઠંડુ ખાઈ ન શકતી, વધારે પડતી છીકો આવતી. શું નામ તમારું બેન? ગંગાણી ભાવીની. ક્યાંથી આવો છો તમે? મોટી રાયણ માંડી તાલુકાથી. આવે ત્યારે શું તકલીફ હતી તમને? મારે ઘણી બધી તકલીફ હતી. તે ઠંડી હવામાં ના બેસી શકતી, ઠંડુ ખાઈ ન શકતી, વધારે પડતી છીકો આવતી, એ બધી ઘણી બધી તકલીફ હતી. કેટલો સમયથી તકલીફ હતી? તકલીફ મને 1.5 વર્ષથી વધારે જ હતી. એના પહેલા ઝીણી ઝીણી હતી, પણ આમ 1.5 વર્ષથી વધારે જ હતી. બરાબર. કઈ દવા ગોળી કે એવું લીધેલું હતું? આગળ દવા લીધેલી હતી, પણ એનાથી ફરક કશું જ પડ્યો નહીં. વધારે થઈ તકલીફ, પણ ઓછી નહોતી થઈ હતી. અત્યારે કેટલો સમયથી આપણી હોમિયોપેથિક દવા ગોળી ચાલુ છે? 2.5 મહિના જેવું થયું હતું. બરાબર. એનાથી તો મને ઘણો જ ફાયદો છે. બરાબર. પેલી એલર્જીની તકલીફ હતી એનામાં કેવું છે? તકલીફ તો આમ તો 100% માંથી કહું તો લગભગ 95% જેવી તો ફરક જ છે. કદાચ હવે હવામાન બદલ થાય ને કદાચ વધારે લાગે, કદાચ તો ઠીક નકર નથી પડી હજી સુધી. બરાબર. ઓકે ઓકે. પેલા ઠંડુ આઈસ્ક્રીમ ને નતા ખાઈ શકતા, હવે ખાઈ શકો છો? એકદમ ખાઈ શકું. રાત્રે 12 વાગે આઈસ્ક્રીમ ખાવી હોય તો ખાઈ શકું. એસી ચાલુ હોય ને આઈસ્ક્રીમ ખાવી હોય તો પણ હું ખાઈ શકું છું. બરાબર. સરસ સરસ. ઠંડુ હવામાનમાં હું ઠંડુ પાણી પણ ન પી શકતી, એમ પી શકું. બસ ખુશ છો તમે? હવે તમારી તકલીફ બધી દૂર થઈ ગઈ? હા. બરાબર. સરસ સરસ સરસ. એકદમ ઘણી જ મને ફાયદો છે. રાત્રે નીંદર ના આવતી, આંગ જલાઈ જતા, તો રાત્રે સૂતી હું તો હું પડખું પણ મારી જાતે ના ફેરવી શકતી, પણ હવે બધું મારી પણ થઈ શકે. બરાબર. સરસ.